અધિક માસની એકાદશી આવી રહી છે અને આવતીકાલે જ એકાદશી છે, એટલે કે તારીખ 11 તારીખે. તો આ અધિક માસમાં આપણે 12 રાશિના 12 અલગ અલગ ઉપાયો તમને જણાવીશું, જેનાથી ક્યાંક જે થોડું ઘણું કામ અટકી રહ્યું છે એ તમારા લોકોનું પૂર્ણ થાય. સર્વપ્રથમ રાશિ છે મેષ, અને મેષ રાશિએ શુદ્ધ ગુલાબ જળ અથવા કેસરનો તિલક શ્રી કૃષ્ણને કરીને ચડાવવાનું છે, જેનાથી તમને આર્થિક તંગી અને તમારું દેવ ચોક્કસપણે દૂર થશે. મિથુન રાશિના જાતકોએ તુલસી ક્યારામાં શુદ્ધ ગાયના ઘીનું દીપક પ્રગટાવીને 11 પ્રદક્ષિણા કરશો તો તમારો જે કારોબાર છે, જે ધંધો છે, એમાં ખૂબ 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 વૃદ્ધિ થઈ શકે છે. હું પ્રાર્થના કરીશ કે મિથુન રાશિ આ કાર્ય કરે તો ચોક્કસથી વિષ્ણુજી એમને એમના ધંધામાં ખૂબ પ્રગતિ આપે. સિંહ રાશિના જાતકોએ કેસરવાળું દૂધ વિષ્ણુજીને અર્પણ કરવું, વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરવો, જેનાથી સમાજમાં માન સન્માન પ્રતિષ્ઠા મોભો ચોક્કસથી વધશે. અને હું પ્રાર્થના કરું છું કે સિંહ રાશિવાળા જ્યારે પણ આ ઉપયોગ કરે, કૃષ્ણ સદા સર્વદા માટે આ એમને આપે. તુલા રાશિના જાતકો માટે માતા લક્ષ્મી અને વિષ્ણુજીને સફેદ ચણાનો અથવા દૂધની ખીર બનાવીને તમે ચણાના લોટની મીઠાઈ બનાવીને અર્પણ કરી શકો છો, જેનાથી તમારા કારોબારમાં વૃદ્ધિ થશે, સુખ સમૃદ્ધિ વૈભવ અને આર્થિક સમૃદ્ધિ આપશે. હું કૃષ્ણને પ્રાર્થના કરીશ કે તમને સદા સર્વદા માટે આ ફળ આપે. ધન રાશિના જાતકો માટે હળદર દાન કરી ગરીબોને, મંદિરમાં પીળી મીઠાઈ દાન કરો. હું એટલું કહી શકું કે આ દાનથી તમને શિક્ષણમાં, તમારા કારોબારમાં વૃદ્ધિ મળશે, સુખ સુવિધા વૈભવ તમને પ્રદાન થશે. અને હું કૃષ્ણને પ્રાર્થના કરીશ કે આ બધું તમને સદા સર્વદા માટે આપે. જય શ્રી કૃષ્ણ. કુંભ રાશિના જાતકો માટે વિષ્ણુજીની સામે કે કૃષ્ણની સામે મોટા ગોળ આકારમાં ફળ હોય એને અર્પણ કરો, અથવા કોઈ પણ ફળ અર્પણ કરો. ઓમ નમો નારાયણાય નમઃનો 111 વાર અથવા 108 વાર મંત્રનો જાપ કરો. વર્ષોથી અટકેલા કામ આવતીકાલે પૂરા થઈ શકે છે. હું કૃષ્ણને પ્રાર્થના કરીશ કે આપને સદા સર્વદા માટે તમારા કાર્યોમાં ક્યારેય કોઈ વિઘ્ન ન આવે એવી પ્રાર્થના, દયા દ્રષ્ટિ રાખે. વૃષભ રાશિના જાતકો માટે પીળા રૂમાલની ગાંઠમાં 2 હળદરની ગાંઠ અને 1 ચાંદીનો સિક્કો ગાંઠ મારીને વિષ્ણુજીના ચરણોમાં અથવા કૃષ્ણના ચરણોમાં મૂર્તિ આગળ મૂકો. તમારા ઘરમાં ધન ધાન્ય ક્યારેય ખૂટશે નહીં, અને જો દેવું હોય તો એ દેવું ચોક્કસપણે 2 થી 3 મહિનામાં ઉતરી જ જશે. હું કૃષ્ણને પ્રાર્થના કરીશ કે તમારા કાર્યો પૂર્ણ થાય. જય શ્રી કૃષ્ણ. કર્ક રાશિના જાતકો માટે દક્ષિણામુખી શંખની અંદર દૂધ અથવા ગંગાજળ અથવા બંને વસ્તુ ભેગી કરીને વિષ્ણુજીને અભિષેક કરો અથવા કૃષ્ણને મૂર્તિને અભિષેક કરો. તમને માનસિક શાંતિ અને કરિયરમાં સક્સેસ ચોક્કસથી મળશે. જય શ્રી કૃષ્ણ. કન્યા રાશિના જાતકો માટે તુલસીનો પત્ર આખા નાળિયેર પર મૂકીને ભગવાન વિષ્ણુને અર્પણ કરો. નોકરીમાં તમને જે અડચણ આવી રહી છે એ પૂર્ણ થશે, પ્રમોશન મળશે અને પૈસામાં પણ વૃદ્ધિ થશે. હું કૃષ્ણને પ્રાર્થના કરીશ કે તમારું આ કાર્ય સિદ્ધ થાય અને તમને તમારા કરિયરમાં સફળતા મળે. જય શ્રી કૃષ્ણ. વૃશ્ચિક રાશિના જાતકો માટે વિષ્ણુજીના મંદિરમાં અથવા તો ગરીબ વ્યક્તિને પીળા વસ્ત્રનું દાન કરો. અચાનક જે તકલીફ કે મુશ્કેલીઓ તમારા જીવનમાં જો આવવાની તૈયારીમાં હોય તો એ સંપૂર્ણપણે નાશ થઈ શકે છે તેવી સંભાવનાઓ થશે. હું કૃષ્ણને પ્રાર્થના કરીશ કે તમારા જીવનમાં આવી કોઈ મુશ્કેલીઓ આગળ ભવિષ્યમાં ક્યારેય ના આવે. જય શ્રી કૃષ્ણ.
મકર રાશિના જાતકો માટે પીપળાના વૃક્ષ નીચે તલના તેલનો દીવો કરીને શનિ ચાલીસા અથવા શનિ ગીતા વાંચો અને શનિદેવની જે સરસ્વતી છે કે તમારા પર કુદૃષ્ટિ છે એનાથી તમે મુક્તિ મેળવશો. હું કૃષ્ણને પ્રાર્થના કરીશ કે તમને હંમેશા એક સુરક્ષા કવચ અર્પણ કરે. જય શ્રી કૃષ્ણ. મેન રાશિના જાતકો માટે શુદ્ધ કેસર અથવા શુદ્ધ ચંદનનો તિલક કરો. કૃષ્ણને પણ એ જ તિલક કરો. તમારા અટકેલા કામ, પ્રસિદ્ધિ, સમૃદ્ધિ, વૈભવ, આરોગ્યમાં તકલીફ જે અટકી રહ્યું છે એ ચોક્કસપણે દૂર થશે એવી સંભાવના છે. હું કૃષ્ણને પ્રાર્થના કરીશ કે આ જે ઉપાય કર્યો છે એનું ફળ તમને સદા સર્વદા માટે મળે. જય શ્રી કૃષ્ણ.